હે ખાડા પુરાવો રાજ, રસ્તા સુધરાવો રાજ, ગંદા ધમડા ખાડા પુરાવો રાજ, રસ્તા સુધરાવો રાજ, રોજ મારી ગાડી સર્વિસ માંગે છે માં ખાડાવાળી, જય જય ડામર, જય જય કપચી, જય આરસીસી, આહા ક્યાં વાત હે, જય જય ટ્રેક્ટર, જય રોડ રોલર, જય રોડ રોલર। ગોવિંદપરાથી લાઠી સુધીનો ડામર રોડ ટૂંકા સમયગાળામાં બિસ્માર બનતા રાહદારીઓ પરેશાન બન્યા છે। ગોવિંદપુરાથી લાઠી સુધી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નોન પ્લાન ડામર રોડ બનાવવામાં આવ્યો છે। આ રોડ ટૂંકા સમયગાળામાં તૂટી ગયો છે। રોડ તૂટી જવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આમ જોઈએ તો રોડ ટૂંકા સમયગાળામાં તૂટી જવાના કારણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની પોલ ખુલી છે। ત્યારે આ રોડમાં અમુક જગ્યાએ માટી ઉપર સીધો જ ડામર રોડ પાથરી દેવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટર દ્વારા રોડની નબળી કામગીરી કરવામાં આવતા રાહદારીઓમાં રોષ જોવા મળ્યો છે। રાહદારીઓ રોષે ભરાયા છે। હાલ સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, પરંતુ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોના ટેક્સના પૈસાનો બેફામ વેડફાટ થતો રહે છે। નેતાઓ એક બાજુ એવું રટન કરે છે કે અમને નબળી ગુણવત્તાનું કામ નહીં ચલાવીએ, જે નબળું કામ કરશે તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેવામાં આવે છે, પરંતુ અહીં ગોવિંદપુરાથી લાઠી સુધી નબળી ગુણવત્તાવાળો ડામર રોડ બનાવનાર એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે હવે જોવાનું રહ્યું। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। કાકડિયા ગામ ગોવિંદપરાથી લાઠીનો જે રોડ બન્યો છે એને 2 મહિના થયા છે। અત્યારે રોડ ધોવાઈ ગયો છે સદતર, અને કામ એકદમ નબળું થયું છે। ગાડીની ઘોડી ચડાવો તો રોડ બેસી જાય છે, ટ્રેક્ટરનું વ્હીલ વાળો તો પણ રોડની કાંકરી ખાઈ જાય છે। અમે કામ એકદમ નબળું થયું છે। સરકાર એકદમ ધ્યાન દે અને રિપેરિંગ કરાવે। વરસાદ કેટલો પડ્યો છે? વરસાદના હિસાબે ધોવાણો છે કે બીજા કોઈ કારણ? ના, વરસાદના હિસાબે ધોવાણો છે અને કામ રોડનું પણ નબળું થયું છે। આવો શું નામ છે, કયો ગામ છે ને શું તકલીફ છે? નાનજીભાઈ મુરજીભાઈ ભાલુ મારું નામ છે। ગોવિંદપરા અમારું ગામ છે, અને રોડનું કામ બહુ વીક થયું, વિના કારણે બધી સાઈડો બાઈડો ધોવાઈ ગયું છે। ત્યાં ગાડું બાડું કંઈ તરે એમ નથી, મોટરસાઇકલની ઘોડી ચડાવો તોય બેસી જાય, બરાબર। અને ક્યાંય આમ ખાલી એમાં ટ્રેક્ટરવાળો તો રોડ બેસી જાય છે। સાઈડો બાઈડો બધી ધોવાઈ ગયું છે, અને વરસાદ એટલો બધો કંઈ બહુ પીડ્યો નથી। મીડિયમ વરસાદમાં આવી રીતે થાય તો અમારા ખેડૂતને શું કરવું? શું માગણી છે તમારી? હવે આમાં કોઈ પણ સરકાર અમારી કંઈક વિનંતી સાંભળે ને કંઈક થોડું ઘણું અમારું આમાં ધ્યાન દે, કારણ કે રસ્તો અમારા એક જ છે।